નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયકના પ્રોવિઝનલ મેરિટ આવ્યા બાદ આપણે ટેટ 1 અને ભાષાઓનું મેરિટ એનાલિસિસ આપણા ચેનલમાં મૂકેલું છે અને એસએસ સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના પણ ઘણા લોકો પૂછતા હતા. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનનું એનાલિસિસ લઈને આવ્યા છીએ. તો સૌપ્રથમ જોઈશું સામાજિક વિજ્ઞાનમાં કેટલા મેરિટમાં કેટલા લોકો છે અને જે વેકેન્સી છે ટોટલ એની કેટલી આવી શકે છે અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આવી શકે છે અને કઈ કેટેગરીનું લાસ્ટ મેરિટ કેટલું રહી શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ એના મેરિટનું એનાલિસિસ શું છે. તો 75થી 80ની વચ્ચે જેવું મેરિટ હોય એવા ટોટલ 548 કેન્ડિડેટ છે પ્રોવિઝનલ મેરિટમાં, જેની અંદર ઓપનના 43, ઓબીસીના 302, ઈડબ્લ્યુએસના 124, એસસીના 61, એસટીના 18, એમ કરીને ટોટલ 548 કેન્ડિડેટ છે. 74 થી 74.99 એટલે કે 74 થી 75ના 1% વચ્ચે 278, 73 થી 74ની વચ્ચે 433 અને 72 થી 73ની વચ્ચે 851 અને એવી રીતે 71 થી 72ની વચ્ચે 1161. તો મિત્રો તમે જોઈ શકો છો કે 71 થી પ્લસ મેરિટ હોય એવા કેટલા બધા લોકો છે, બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો આનું જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું હતું સામાજિક વિજ્ઞાનનું, એ પ્રમાણે આ જે મેરિટના જે આંકડા જે રહ્યા એ બરાબર જ છે અને ખૂબ જ હાઈ મેરિટ લાગતું હોય. વિચાર કરો 75 થી 80ની વચ્ચે જો 548 લોકો હોય તો મેરિટ કેટલું આવી જઈ શકે છે. તો આ લગભગ 3000થી પ્લસ લોકો છે એ જેનું મેરિટ 71ની વધારે હોય, બરાબર 3100-3200 લોકો જેવા થાય છે. તો 71થી વધારે હોય તો ઓબ્વિયસલી આપણે ગણીએ કે મેરિટ કેટલું હાઈ રહી શકે છે, બરાબર છે. 70થી જે નીચા છે એમાં પણ લગભગ 70થી 71ની વચ્ચે 1365 લોકો છે, બરાબર છે. ટોટલ મેરિટની આપણે વાત કરીએ કે આખા મેરિટ જે રહ્યું એની અંદર કેટલા લોકોનું મેરિટ છે તો 18,823 લોકોનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ છે. એની અંદર ઓપન કેટેગરીવાળા છે 867 લોકો, પછી ઓબીસી કેટેગરીવાળા છે 8,900, ઈડબ્લ્યુએસવાળા છે 3,083, 3,206 એસસી કેટેગરીના છે અને એસટી કેટેગરીના છે 2,767. એમ કરીને 18,823 ઉમેદવારોએ સામાજિક વિજ્ઞાનમાં ફોર્મ ભરી દીધું ટેટ 2માં. હવે આ જે મેરિટનું એનાલિસિસ છે એના ઉપરથી આપણે ભરતીની વાત કરીએ તો હવે એમાં એવું છે કે આ જે એનાલિસિસ જે રહ્યું એ જે આપણે મેરિટની વાત કરીએ છીએ કે કેટલા સુધી મેરિટ અટકી શકે છે કઈ કેટેગરીનું, એ નક્કી કર્યું છે કે ક્રમિક ભરતીની અસર વગરનું છે. એટલે કે જો ક્રમિક ભરતીમાં એમાંથી ઘણા લોકો જશે આમાંથી ટેટ 2માંથી તો એનાથી મેરિટ ડાઉન જઈ શકે છે. પણ હાલની સ્થિતિ ઉપર, બરાબર, એક પણ વ્યક્તિ બીજી નોકરીમાં ન જાય એ ધ્યાનમાં રાખીને આ જે એનાલિસિસ કરેલું છે એટલે એનાથી ખ્યાલ આવે કે આપણને મેક્સિમમ આંકડો મેરિટનો શું રહી શકે છે. એ ખ્યાલ આવશે કે તમારે એ જોવાનું રહેશે કે આ જે મેરિટનો આંકડો હું તમને કહું છું એની અંદર મતલબ એ અથવા એનાથી તમે ઉપર છો તો તમે તો 100% તમે ફિક્સ જ છો કે તમારો નંબર આવવાનો જ છે, બરાબર છે. પણ ક્રમિક ભરતીની અસર એની અંદર આવશે એટલે એ મેરિટ થોડું ઘણું, કારણ કે કેટલા લોકો લેવાના છે કેટલું આપણે ચોક્કસ કહી શકતા નથી, પણ થોડું ઘણું ડાઉન ચોક્કસ જશે આપણે જે આંકડા કહીએ છીએ ત્યાંથી. તો આપણે ચાલુ કરીએ. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે 2200 જેવી જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની આવે, જે પ્રમાણે ભૂતકાળમાં આવી છે એ પ્રમાણે આનાથી વધારે આવે તો સારું જ છે, પણ મિનિમમ આપણે 2200 માનીને ચાલીએ છીએ. હવે 2200 જગ્યામાં જનરલની 913 જેવી જગ્યાઓ આવી શકે છે, બરાબર છે. હવે 913 જેવી જગ્યાઓ જે રહી એની અંદર ઓપનના 67 ઉમેદવારો સમાવેશ થશે, એસસીબીસી 489, ઈડબ્લ્યુએસના 214, એસસીના 101 અને એસટીના 42. એમ કરી તો આ જનરલનું જે મેરિટ રહ્યું એમના 73.7571. તો જે વ્યક્તિ જનરલમાં તમારું મેરિટ જો 73.7571 જે છે હાલના તબક્કે, તો તમે જનરલના દાવેદાર છો, એટલે કે જનરલમાં તમારો નંબર આવી જશે. અને જે પણ આપણો એક્સપેક્ટેશન જે હોય છે જનરલની કે જે 90+ ટેટમાં માર્ક અને ટેટ 2માં પુરુષ ઉમેદવાર માટે 35 વર્ષથી વધુ ના હોવો જોઈએ જનરલમાં લેવા માટે, અને સ્ત્રી ઉમેદવાર માટે 90 અથવા એનાથી વધુ માર્ક્સ અને 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, તો તમે જનરલમાં લઈ શકો છો.
હવે વાત કરીએ એસસીબીસી કેટેગરીની, તો એની એક્સપેક્ટેડ વેકન્સી જે છે 600 આસપાસ, 594 કહી શકાય, 600 આસપાસ. અને એ 600 આસપાસ લોકો જે રહ્યા એ બધા એનું જો લાસ્ટ મેરિટ જે હશે કટ ઓફ 71.9882, એટલે ઓલમોસ્ટ તમે 72 ગણી શકો છો. 71.9882 એટલે 72ની નજીક. એનાથી અથવા એનાથી તમે વધારે મેરિટ હોય એસસીબીસીમાં તો તમે એકદમ સેફ છો, ચિંતા કરવાની જરૂર નથી. ક્રમિક ભરતીની અસર આની અંદર પણ જશે, થોડું ડાઉન જશે. પછી વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની, તો એક્સપેક્ટેડ વેકન્સી આવી શકે છે 220 આસપાસ. અને એનું પણ મેરિટ જે રહ્યું એ 72.2454 રહી શકે છે. લાસ્ટ 72.2454, એટલે ઈડબ્લ્યુએસમાં તમે છો 72.2454થી તમારે છે અથવા એનાથી વધારે છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ છે એસસી કેટેગરી, તો 165 જેવી જગ્યાઓ આવી શકે છે અને એનું મેરિટ છે 72.2267, બરાબર છે. એસસીનું કટ ઓફ થાય છે 72.2267. હવે ત્યારબાદ છે એસટી કેટેગરી. એસટી કેટેગરીની 308 આસપાસ જગ્યાઓ આવી શકે છે અને એનું મેરિટ જે રહ્યું 69.0125 રહી શકે છે. એમ કરીને ટોટલ આપણી વેકેન્સી એ 2200 આપણે ગણેલી છે. અને આ મેરિટની આપણે વાત કરી. તમારે સંભળાયું ના આવે કે એવું કંઈ હોય તો તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો. અને આની જે બંને જે પીડીએફ જે છે એ પણ આપણી પાસે છે, તો આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એની લિંક આપણે કોમેન્ટમાં પિન કરી દઈએ છીએ. તમે એમાં આવજો અને માગજો તો હું તમને એ મોકલી દઈશ, તો તમે વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકો છો, બરાબર છે. તો આ રીતનું મેરિટ હતું. અને ખાસ ફરીથી એકવાર કહું છું કે આ જે મેરિટ રહ્યું બરાબર એ અંદાજિત મેરિટ જે છે, એમાં કેટેગરીની કેટલી જગ્યાઓ છે એ પણ એક અંદાજ મારેલો છે. જે પ્રમાણે ભૂતકાળમાં આવતી રહી છે ટોટલ જગ્યાઓ જે પ્રમાણમાં હોય છે, ટોટલ જગ્યાઓની સામાજિક વિજ્ઞાનની કેટલા ટકા હોય છે અને કેટેગરીની જે તે પ્રમાણમાં કેટલા ટકા જગ્યાઓ આવે છે એ પ્રમાણે કરીને કરેલું એનાલિસિસ છે. અને એ ધ્યાનમાં નથી રાખ્યું કે 9થી 12માં કેટલા લોકો જવાના છે, એટલે આપણને એક મેક્સિમમ આંકડો મળે, મેક્સિમમ મેરિટ આપણને મળે એટલા માટે. તો આનાથી પણ જો થોડું ડાઉન જશે ક્રમિક ભરતીના કારણે 1% કે 1.5% ફરક કદાચ પડી શકે છે. 1% તો સામાન્ય ફરક કદાચ પડવો જોઈએ, બરાબર છે. તો તમારું સામાજિક વિજ્ઞાનમાં કેટલું મેરિટ થાય છે, કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું અથવા તો બીજા કોઈ પણ હોય તમને પણ જવાબ આપી શકે છે. હવે ફરીથી આપણે ગણિત વિજ્ઞાનના વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.